નમસ્કાર મિત્રો, સરકારે નવા 3 કાયદા લાગુ કર્યા છે। હા મિત્રો, સરકારે આ નવા 3 કાયદા આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટને બદલે આ 3 નવા બિલ રજૂ કર્યા છે અને હવેથી આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટ આપણા માટે ભૂતકાળ બનશે। તો ચાલો આ કયા 3 નવા કાયદા, કયા 3 નવા બિલ લાગુ કર્યા છે તે જોઈએ। ભારતની ફોજદારી ન્યાય વ્યવસ્થા। तो केंद्रीय गृहमंत्री द्वारा 11 ऑगस्ट 2023 रोज देशनी फौजदारी न्याय व्यवस्था में आमूल परिवर्तन ने प्रस्तावित करता 3 नवा बिल लोकसभा में रजू करवामां आव्या हता। वर्तमान में आ 3 बिलो समीक्षा करवा माटे अने तेनी भलामणों माटे संसदीय स्थायी समिति ने मोकलवामां आव्या छे। हवे मित्रों जोईए कि वर्तमान लोकसभा में आ जे प्रस्तावित थया 3 बिलो ते कया छे। तो प्रथम है भारतीय न्याय संहिता बिल 2023, बीजू है भारतीय नागरिक सुरक्षा संहिता बिल 2023 और तीजू है भारतीय साक्ष्य बिल 2023। तो आ 3 नवा बिलो है जे आईपीसी, सीआरपीसी और एविडेंस एक्ट ने बदले आवनारा छे। हवे जोईए कि जूना बिल सामे नवा बिलनी सरखामणी, ते जे जूना कायदा छे तेनी सामे जे आ नवा कायदा आवी रह्या छे तेनी सरखामणी जोईए तो सरखामणीमां केटला अंशे ते सफળ छे ते जोईशुं आपणे। तो प्रथम बात करिए तो भारतीय दंड संहिता इंडियन पीनल कोड आईपीसी ने बदले આપણે ભારતીય ન્યાય સંહિતા નવું બિલ રજૂ થયું છે અને તેની અંદર જોઈએ તો ભારતીય દંડ સંહિતા એટલે કે ઇન્ડિયન પીનલ કોડની અંદર 511 કલમો હતી, જેને બદલે હવે 356 કલમો ભારતીય ન્યાય સંહિતામાં જોવા મળશે। હવે બીજી છે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ એટલે કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર સીઆરપીસી, જેને આપણે કહીશું સીઆરપીસી। આ સીઆરપીસી નાબૂદ કરીને તેની જગ્યાએ નવા બિલ જોઈએ તો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 આ બિલ રજૂ કરવામાં આવ્યું છે અને તેમાં પણ કલમોની વાત કરીએ તો સીઆરપીસીની અંદર 484 કલમ હતી, જેને બદલે હવે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની અંદર 533 કલમોનો સમાવેશ કરવામાં આવ્યો છે। અને જ્યારે ત્રીજા બિલની વાત કરીએ તો ભારતીય પુરાવા અધિનિયમ એટલે કે ઇન્ડિયન એવિડન્સ એક્ટ, ઇન્ડિયન એવિડન્સ એક્ટને બદલે અત્યારે આવનાર છે નવું બિલ ભારતીય સાક્ષ્ય અધિનિયમ અને તેમાં પણ કલમની વાત કરીએ તો ઇન્ડિયન એવિડન્સ એક્ટની અંદર 167 કલમો હતી, જેને બદલે હવે 170 કલમો આપને ભારતીય સાક્ષ્ય અધિનિયમમાં જોવા મળી શકે છે। હવે જોઈએ મિત્રો પ્રથમ ભારતીય ન્યાય સંહિતા બિલ વિશે। तो आ बिल ने राष्ट्रपति की मंजूरी मळता आ कायदो भारतीय दंड संहिता आईपीसी 1860 ने स्थाने अमल में आवशे। ब्रिटिश शासित भारत में वर्ष 1833 ना चार्टर एक्ट हेठळ वर्ष 1834 में रचायेला प्रथम कायदा पंच द्वारा वर्ष 1860 में घड़वामां आवेल भारतीय दंड संहिता एटले के आईपीसी इंडियन पीनल कोड ए भारतनी सत्तावार फौजदारी संहिता छे। हवे बात करिए भारतीय न्याय संहिता जे बिल छे तेनी मुख्य विशेषताओं कई छे। तो भारतीय न्याय संहिता बिल 2023 अंतर्गत आईपीसी नी वर्तमान 175 जोगवाईओमां फेरफार करवामां आव्यो छे। 22 जोगवाईओने नाबूद करवानी अने 8 नवी कलमो उमेरवानी रजूआत करवामां आवी छे। आईपीसी ना 511 कलमों ने स्थाने आ बिल में अंतर्गत भारतीय न्याय संहिता में कुल 356 कलम की रजूआत करवामां आवी छे। प्रस्तावित भारतीय न्याय संहिता ये न्याय आधारित भारतीय नैतिकता ने प्रतिबिंबित करे छे। हवे बीजा बिलनी बात करिए तो भारतीय नागरिक सुरक्षा संहिता बिल 2023 आ बीजू बिल रजू थनार छे, तेना विषे जोईए। तो आ बिल ने राष्ट्रपति की मंजूरी मळता आ कायदो कोड ऑफ क्रिमिनल प्रोसिजर एटले के सीआरपीसी एक्ट 1973 ना स्थाने अमल में आवशे। सीआरपीसी अंतर्गत भारत में फौजदारी कायदाओं संचालन करवा माटे प्रक्रियाओनी जोगवाई करवामां आवी छे। आ संहिता वर्ष 1973 में घड़वामां आवी हती अने तेनो अमल 1 एप्रिल 1974 ना रोजथी करवामां आव्यो हतो।
હવે આ બિલની કેટલીક વિશેષતાઓ, મુખ્ય જે વિશેષતાઓ છે તે જોઈએ તો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની બિલની મુખ્ય વિશેષતાઓ જોઈશું. તો આ બિલ અંતર્ગત CRPCની જોગવાઈઓ 9 જોગવાઈઓ રદ કરવામાં આવી છે. 160 જોગવાઈઓમાં ફેરફાર અને 9 નવી જોગવાઈઓને ઉમેરો કરવામાં આવી છે. CRPCની 484 કલમના સ્થાને આ બિલ હેઠળ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતામાં કુલ 533 કલમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રસ્તાવિત ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા નાગરિકોની સુરક્ષા પર વધુ કેન્દ્રિત છે. ત્રીજા બિલ જોઈએ તો ભારતીય સાક્ષ્ય બિલ 2023. આ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળતા આ કાયદો ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872 ભારતીય પુરાવા અધિનિયમના સ્થાને અમલમાં આવશે. બ્રિટિશ શાસિત ભારતમાં વર્ષ 1872માં ઇમ્પિરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલ એટલે કે કેન્દ્રીય વિધાન પરિષદ દ્વારા ઇન્ડિયન એવિડન્સ એક્ટ ઘડવામાં આવ્યો હતો. ઇન્ડિયન એવિડન્સ એક્ટ એ ભારતીય ન્યાયાલયોમાં પુરાવાની સ્વીકૃતિને સંચાલિત કરવાના નિયમો અને સંબંધિત મુદ્દાઓનો સમૂહ છે. ભારતીય સાક્ષ્ય બિલ 2023ની મુખ્ય વિશેષતાઓ વિશે વાત કરીએ તો ભારતીય સાક્ષ્ય બિલ અંતર્ગત ઇન્ડિયન એવિડન્સ એક્ટની 23 જોગવાઈઓમાં ફેરફાર કરવાની અને એક નવી જોગવાઈ ઉમેરો કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. ઇન્ડિયન એવિડન્સ એક્ટની 167 કલમને સ્થાને આ બિલ અંતર્ગત કુલ 170 કલમને સમાવેશ કરવામાં આવ્યો છે અને પ્રસ્તાવિત બિલમાં પુરાવાના રજૂઆતની અત્યાધુનિક પદ્ધતિઓ પર ધ્યાન વધુ કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તો મિત્રો, આજે આપણે આ વાત કરી સરકારે જે 3 કાયદા નવા લાગુ કર્યા તેના વિશે, જેમાં IPC, CRPC અને ઇન્ડિયન એવિડ એક્ટ કદાચ હવે ભવિષ્યમાં ભૂતકાળ પણ બની શકે છે આ 3 નવા કાયદાઓને લીધે. તો મિત્રો, આજનો વિડીયો આપને પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઈક કરશો અને આવનારા તમામ અપડેટ માટે, આવા અપડેટેડ વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ મિત્રો.